નમસ્કાર. વાત કરવી છે પોરબંદરમાં ખુલેલી લિકર શોપની. આમ તો આપણા ગુજરાતમાં દારૂબંધી છે, પણ આ દારૂબંધી કેવી અસરકારક છે એ આપણે બધા સારી રીતના જાણીએ છીએ. પરંતુ વાત આ ખાસ એટલા માટે છે કે પોરબંદર એટલે કે આપણા આદરણીય રાષ્ટ્રપિતાના જન્મસ્થળ ઉપર આ લિકર શોપ ખુલેલી છે. ત્યારે બધી જગ્યાએ સોશિયલ મીડિયાથી લઈ અને સામાન્ય શહેરી ગલીઓમાં ચર્ચા ચાલી છે કે ગાંધીજીના જન્મસ્થળ ઉપર લિકર શોપ કેમ ખુલી. હવે જ્યારે દારૂને આપણે આંશિક રીતે સ્વીકારી જ લીધો છે, આપણા રાજ્યની અંદર ઘણા બધા લોકો એવા છે કે જેઓએ હેલ્થ પરમિટના નામે દારૂ પીવા માટેનું એક પીડો પરવાનો મેળવી લીધો છે. ત્યારબાદ એક બીજી મહત્વની વસ્તુ છે કે સમગ્ર વિશ્વમાંથી અને ભારતના બીજા પ્રાંતોમાંથી આવતા પ્રવાસીઓ ગુજરાતમાં આવે છે ત્યારે તેમને દારૂ પીવા દેવો જોઈએ, આવી પણ એક માન્યતા છે. આવી માન્યતાઓને લઈ અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં આવી લિકર શોપ ખુલેલી છે. એમાં પોરબંદર એક બાકાત હતું, તો પોરબંદરને પણ શું કામ બાકાત રાખવું, અથવા તો પોરબંદર વાસીઓએ એને દારૂ ખરીદવો હોય તો આ દારૂ લેવા માટે રાજકોટ કે બીજા આજુબાજુના સિટી સુધી કેમ લાંબુ થવું પડે. આ પોરબંદર વાસીઓની એક સુવિધા માટે સરકારશ્રી આ નિર્ણય લીધો છે, પરંતુ હું આ નિર્ણયને વખોડું છું. જ્યારે દારૂબંધી છે એનાથી ગુજરાતમાં જે સલામતી છે, બહેનો દીકરીઓથી લઈ અને આપણા વાલસોયાઓ જે દારૂના રવાડે અમુક અંશે નથી ચડતા, એ જાતની જે સલામતી છે એ સલામતીનો ચોક્કસ ભંગ થશે. અને દારૂને બંધ કરવા માટે ખાસ કરીને આપણે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીને જોડીએ છીએ, ત્યારે તેમના જન્મસ્થળને પણ જો આપણે આ દારૂથી અભડાવી દેશું તો પછી દારૂ ખરાબ છે, દારૂ નુકસાન કરતા છે, દારૂથી લોકોના કુટુંબ જે છે એ તારાજ થઈ જાય છે. આ બધી વસ્તુઓને આપણે પ્રસ્થાપિત નહીં કરી શકીએ અને દારૂ પીનારાઓને, દારૂ વેચનારાઓને અને દારૂ વેચવા દેનારાઓને બળ મળશે. અને આપણી જે આવનારી ભવિષ્યની પેઢીઓ છે, આપણા જે આવનારા વહાલસોયા દીકરાઓ છે, એ બધાને ખૂબ બધું નુકસાન થશે. દારૂ છેવટે તો નુકસાનકારક જ છે, આ વસ્તુ સ્વીકારી રહી. પરંતુ આપણા ગુજરાતની અંદર એક એવો વર્ગ છે કે જેને દારૂ પીવો છે, જેને દારૂના નશામાં ઝૂમવું ગમે છે. આવા લોકો હંમેશા દારૂની પેરવી કરશે. આના માટે શેરી અને ગલીએ તમને લોકો મળશે. આની માટે અમુક આપણા રાજનેતાઓ, જે ટોપના રાજનેતા કહેવાય છે, તેઓ પણ વારંવાર દારૂબંધીને હટાવવાના પક્ષમાં આવી જાય છે. અને ઘણી પાર્ટીઝ કે એવા લોકો જે દારૂમાં પકડાય છે તેના સમર્થનમાં પણ ખુલ્લા આવી જાય છે. ત્યારે મારે કેવું છે કે આ ગુજરાત ગાંધીનું ગુજરાત છે, સરદારનું ગુજરાત છે, કૃષ્ણકુમારસિંહજીનું ગુજરાત છે. આ ગુજરાતને આપણે નિરામય બનાવવું હશે, તંદુરસ્ત બનાવવું હશે, વ્યસનમુક્ત બનાવવું હશે તો ગુજરાતમાં ખુલતી આવી લિકર શોપ જે છે તે બંધ કરવી પડશે. અને ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવો પડશે. જો દારૂબંધીનો કડક અમલ થશે અને ગુજરાત વ્યસન મુક્ત બનશે, દારૂને આપણે ગુજરાત વટો આપી શકીશું, તો આપણે તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરી શકશું. તંદુરસ્ત પરિવાર, તંદુરસ્ત સમાજ આવનારા સમય માટે, આપણા વિકાસ માટે અને પરમ વૈભવ સુધી પહોંચવાનું એક જરિયો બનશે. માટે હું આપ બધાને નમ્ર નિવેદન કરું છું, નમ્ર વિનંતી કરું છું કે આપ લોકો જો એવું ઈચ્છતા હોય કે ગુજરાતમાં દારૂ વેચાતો બંધ થાય, ગુજરાતમાં દારૂ પીવાતો બંધ થાય, ગુજરાતમાં દારૂ વેચાવા દેવામાં આવતો બંધ થાય, તો આપ આપની કક્ષાએથી, આપની તાકાતથી અને આપનો જેટલો વોલ્ટ છે ત્યાંથી આપણા કોઈ પણ પ્લેટફોર્મ ઉપરથી દારૂનો વિરોધ કરવો જોઈએ. અને દારૂબંધી અસરકારક રીતે ગુજરાતમાં થાય એ માટે આપે આપનું યોગદાન આપવું જોઈએ. ધન્યવાદ.